જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જ છો? તો તમારો ભાઈ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો છું. તો મિત્રો તમને કંઈક દેખાડું કે માછલા અત્યારે તો મિત્રો આપણે અત્યારે છે આરકે સિટી ઉપર ઓખાને બંદરમાં. તો મિત્રો આપણે અત્યારે છે ઓખા બંદર આરકે સિટી ઉપર. તો તમને બતાડું કે કેટલી બોટો આવી છે. જો મિત્રો બોટો આવેલ છે કેટલી બધા. હમણાં વાવડો હતો ને વાવડોના હિસાબે બધી બોટો આવી ગઈ છે મિત્રો. તો હજી તમને એક બોટોના માછલા દેખાડું રિલેટેડ વિડીયો છે. તો એટલે બધી બોટો આવી ગઈ છે ને આપણે હંમેશા સુંદરસન પુલ છે. ચાલો મિત્રો હવે જઈએ આગળ ને જોઈએ શું માલમાં છે. માછલા પણ તમને દેખાડું વિડીયોમાં બને રહેશે. તો મિત્રો અહીંયા તો પાપલેટ ખાલી થતા હતા. તમને પણ દેખાડું યાર પાપલેટ ફિશ કેવી રીતે ખાલી કરે છે. તો આ છે મિત્રો પાપલેટ. તો પાપલેટને અત્યારે છે ને જબલામાં પેકિંગ રાખાશે કે એટલા માટે કે જબલામાં બગડે નહીં, એટલે પ્લાસ્ટિકની થેલીમાં પેકિંગ છે. તો મિત્રો તમને નજીકથી બતાડું કે કેવા પાપલેટ હોય છે. તો મિત્રો જો આ પાપલેટને છે ને પ્લાસ્ટિકમાં પેકિંગ કરેલા છે કે બગડે નહીં. તો 3-4 બેચન છે ને હજી તો બોટ ખાલી કરવાની બાકી છે. તો આ છે પાપલેટ મિત્રો. તો મિત્રો આને કહેવાય સિલ્લર, એટલે કે બધું મિક્સમાં હોય, હરેક માછલું મિક્સમાં હોય. તો મિત્રો બોટમાં બરફ કેવી રીતે લે તો તમને દેખાડું જરાક. તો તમે પણ જોઈ લો કે કેવી રીતે બરફ લે છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય, ટાટા, મળીએ બીજા વિડીયોમાં.